પારડી જીઆઈડીસીની જાનવી પોલિમર્સ કંપનીમાં આગ લાગતા પ્લાસ્ટિક વેસ્ટને લઈ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ. પારડી વલસાડ પાલિકાના અતુલના ફાયર જવાનો સ્થળ પર દોડી આવી આગને કાબૂમાં કરી આગ લાગવાનું કારણ બંધ. પારડી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જાનવી પોલિમર્સ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં પ્લાસ્ટિકનો વેસ્ટ અને વેસ્ટ મટીરિયલ હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પારડી જીઆઈડીસીમાં આવેલ જાનવી પોલિમર્સ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. કંપની પરિસરમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો વેસ્ટ સંગ્રહિત હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. સ્થાનિક ફાયર વિભાગને જાણ કરતાં જ પારડી નગરપાલિકાનું વોટર બ્રાઉઝર અને મોટો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. આગનું સ્વરૂપ મોટું હોવાથી પરિસ્થિતિની ગંભીરતાને જોઈ અતુલ લિમિટેડ તેમજ વલસાડ નગરપાલિકાની ફાયર ટીમોને પણ મદદ અર્થે બોલાવવામાં આવી હતી. આગ આજુબાજુની અન્ય કંપનીઓમાં ન ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસર ડીજીવીસીએલની વીજ લાઇન બંધ કરી દેવામાં આવી હતી. પોલીસ ટીમ અને ફાયર બ્રિગેડની સંયુક્ત કામગીરીથી આગને સમયસર કાબૂમાં લઈ લેવાઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. અહીંયા જાનવી પોલિમર નામની કંપની હતી, એમાં આગ લાગી હતી અને એની અંદર ટોટલી વેસ્ટ મટીરિયલ હતું, પ્લાસ્ટિકનું બધું મટીરિયલ હતું અને એમાં આગ લાગી હતી. અમને કોલ મળ્યો એટલે અમે તરત અહીંયા અમારી જે વોટર બ્રાઉઝર છે મોટી ગાડી લઈને અમે આવી ગયા. આગ મોટી હતી તેથી કરીને અમે અતુલ લિમિટેડ અને વલસાડ નગરપાલિકાની ટીમને પણ બોલાવી હતી અહીંયા ઘટના સ્થળ પર. હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને કંપનીની અંદર પ્લાસ્ટિક જ છે, બધું વેસ્ટ મટીરિયલ છે આખું કંપનીની અંદર. હા, આગ થોડી મોટી વિકરાળ સ્વરૂપમાં હતી એટલે આજુબાજુની કંપનીઓમાં પ્રસરે તેવી શક્યતા હતી, પણ અમે ટાઈમ ટુ સર આવી ગયા અને જે મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગને કંટ્રોલમાં કરી લીધી હતી. અને ઘટના સ્થળ પર તાત્કાલિક પોલીસની ટીમ અને ફાયરની ટીમ હાજર હતી અને આજુબાજુની કંપનીઓમાં રજા અપાવી હતી અને જે આપણે ડીજીવીસીએલની લાઈનો હતી એ પણ બંધ કરાવી હતી. હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.